सूरत में विश्व पर्यावरण दिवस के अवसर पर सूरत महानगर पालिका और सूरत पुलिस ने संयुक्त रूप से पूरे शहर में विशेष स्वच्छता अभियान चलाया। आगामी मानसून को ध्यान में रखते हुए यह अभियान मच्छर जनित बीमारियों की रोकथाम और शहर की स्वच्छता बनाए रखने के उद्देश्य से आयोजित किया गया। इस दौरान पुलिस आयुक्त ने नागरिकों से अपील करते हुए कहा, स्वच्छता केवल एक दिन का अभियान नहीं बल्कि पूरे वर्ष की जिम्मेदारी है। उन्होंने लोगों से आग्रह किया कि वे साल के 365 दिन तक सूरत को स्वच्छ और सुंदर बनाए रखने में सक्रिय भागीदारी निभाएं। वह सूरत पुलिस कमिश्नर अनूप सिंह गहलोत के ने साफ सफाई व्यवस्था से जुड़े लोगों को भी जागरूक करने की अपील की और कहा कि हम स्वस्थ, हमारा देश स्वस्थ और किसी भी प्रकार की बीमारी न हो। और नगर पालिका की इस पहल का उद्देश्य शहर को स्वच्छ, स्वस्थ और सुरक्षित बनाना है। नेक्स्ट આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે। માનનીય વડાપ્રધાનશ્રીના સુરત ખાતે મુલાકાત પર છે। આખા સુરતને સ્વચ્છ રાખવા માટે આજે તમામ ડિપાર્ટમેન્ટ તરફથી મહાનગરપાલિકા તરફથી સ્વચ્છતા અભિયાન પૂરે શહેરમાં રાખવામાં આવેલા છે। એને જ ભાગરૂપે આજે અમારા પોલીસના જેટલા બી પોલીસ સ્ટેશનો છે, અમારા ઓફિસ છે, જે તે પોલીસ સ્ટેશનના સ્ટાફો કરી રહ્યા છે અને પોલીસ કમિશનર કચેરી, પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર ખાતે જો સૈન્ય અધિકારીઓ અને અમારા જવાનો સાથે મળીને સ્વચ્છતા અભિયાનના કામગીરી ચાલુ છે। સુરત આપણા સ્વચ્છતામાં સદૈવ નંબર 1 રહે છે અને જો પણ લોકો બહારથી આવે છે, આ પોતે બોલે છે કે ઇતના સ્વચ્છ શહેર બહુ ઓછા જોયા છે, તો એને જ અમારા આન બાન શાન મેન્ટેન રહે। સાથોસાથ जो है अभी ચોમાસાને भी ऋतु આવી રહી છે जो है અને બહુ જરૂરી છે કે अपना અમે લોકો ચોખ્ખા રાખીએ જેથી કોઈ રોગચાળા से भी दूर रहे और अपना स्वच्छ सूरत में અમે લોકો सहभागी बनिए जो है। आज जो एक सीख बताने મળે છે जो है कि આજુબાજુ आपने બધાને ખબર છે કે અત્યારે બારિશમાં કેટલા રોગચાળાઓ, મલેરિયા હોય કે બીજા અલગ અલગ રોગ, મચ્છરજન્ય જીવજંતુજન્ય રોગો ફેલાય છે। તો આ બધા બી નહીં આવે। આ બધા કરવાથી જો અગર બારિશ થશે તો પણ જો કોઈ આ પ્રકારના જો એના બ્રીડિંગ ગ્રાઉન્ડ નહીં મળશે જો અને અમે લોકો સ્વચ્છ વાતાવરણમાં રહીએ તો ઓર સારી રીતે જો આપણી પ્રજાની સેવા કરી શકીએ। અને હું અપીલ કરું છું બધા સુરતવાસીઓને કે એવા સ્વચ્છતા અભિયાન બધા લોકો જોડાય। एक दिवस માટે नहीं बल्कि 365 दिवस માટે अपना घर, પોતપોતાના આજુબાજુ, આપના સોસાયટી, ફ્લેટ હોય, कहीं पर हो तो आप स्वच्छ रखो। कोई जगह जो कचरा फेंको नहीं रोड ऊपर जो है, कूड़ेदान में कचरा नाखो, कोई जो पान ने पिचकारी नहीं थूको। आ બધા રોજ અમે થોડા बहुत करिए तो अपना शहर स्वच्छ અને સુંદર રહેશે।